નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 8મા પગાર પંચ વિશે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક મહત્વની અપડેટ કહી શકાય મિત્રો। ખાસ કરીને જે સરકારી નોકરી કરે છે એમના મનમાં તો સવાલ હશે જ કે 8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે, એમાં સેલેરી એટલે કે આપણો પગાર કેટલો વધશે અને સરકારની હાલની કામગીરી ક્યાં સુધી પહોંચી છે। આ તમામ બાબતોની ચર્ચા આપણે વિગતવાર આ વિડીયોમાં કરીશું, તો વિડીયો પૂરો જોવાનો છે। તો ચાલો વધુ સમય ન લેતા વિડીયોને શરૂ કરીએ। હવે મિત્રો, આપણા મનમાં એક સવાલ હશે કે વેતન આયોગ શું છે, બરાબર? તો વેતન આયોગ એક કેન્દ્ર સરકારનો એક એવો સમૂહ છે જે દર 10 વર્ષે કર્મચારીઓના પગારમાં યોગ્ય સુધારો કરે છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 7મું પગાર પંચ 2016માં આવ્યું હતું અને હવે 8મા પગાર પંચની તૈયારીઓ ચાલી રહી છે। દરેકને ખબર હશે કે જાન્યુઆરી 2025માં સરકારે 8મું પગાર પંચ લાવવાની ઘોષણા પણ કરી દીધી છે। મિત્રો, અપડેટ એવી મળી રહી છે કે જુલાઈ 2025માં સંસદમાં આ વિશે ચર્ચા થઈ છે, બરાબર? તો એમાં સરકારે એવું કીધું છે, અમે વિવિધ વિભાગો પાસેથી આના સૂચનો માગ્યા છે અને ત્યાર પછી સભ્યોની નિમણૂક કરવામાં આવશે। અને જો મિત્રો 8મું પગાર પંચ લાગુ થઈ ગયું તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સેલેરીમાં ધરખમ વધારો આવશે। હવે મિત્રો, હાલની સ્થિતિ અને TOR વિશે જાણીએ। TOR એટલે ટર્મ્સ ઓફ રેફરન્સ, એટલે કે આયોગ શું કામ કરશે અને કામ કેવી રીતે કરશે, આ તમામ બાબતોનો ઉલ્લેખ TORમાં કરવામાં આવશે, બરાબર? હવે જેવી ટર્મ્સ ઓફ રેફરન્સની કામગીરી પૂરી થશે એવી જ આયોગ પોતાની કામગીરી શરૂ કરશે। ત્યારબાદ વિવિધ મંત્રાલયો જેવા કે ડિફેન્સ, હોમ અને ફાઇનાન્સ જેવા મંત્રાલયો પાસેથી પણ આ વિશે સૂચનો લેવામાં આવશે। મિત્રો, તમને બધાને ખબર છે કે અત્યારે 7મું પગાર પંચ ચાલી રહ્યું છે, જેમાં DAના રેટ 55% છે, બરાબર? પણ તમને એ વાતની પણ ખબર હોવી જોઈએ કે જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે DA ફરીથી 0થી શરૂઆત થશે, બરાબર? DAની 0થી શરૂઆત થવાની છે। પરંતુ મિત્રો, જેમ જેમ મોંઘવારી વધતી રહેશે, બરાબર, એમ DAમાં પણ વધારો થતો રહેશે। મિત્રો, જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં DAના રેટોમાં વધારો કરવામાં આવશે। મિત્રો, અત્યારે ભલે તમને DA ઓછું લાગે, પણ સમય જતાં તેમાં વધારો સતત થયા જ કરશે અને તમને સેલેરીમાં પણ એનો વધારો જોવા મળશે। હવે મિત્રો, 8મા પગાર પંચ વિશે આપણે આટલી બધી ચર્ચાઓ તો કરી, પણ આપણને એક સવાલ થતો હશે કે 8મું પગાર પંચ લાગુ ક્યારથી થશે, બરાબર? સરકારે આમ તો ઘોષણા કરી દીધી છે કે જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ અમે લાવી દઈશું, બરાબર? એ ઘોષણા થઈ છે, પણ હજુ ઓફિશિયલી એવા કોઈ ન્યૂઝ આવ્યા નથી કે આ મહિનાથી અમે 8મું પગાર પંચ લાગુ કરી દઈશું। પરંતુ મિત્રો, અનુમાન એવું છે કે 2026ના અંત સુધી અથવા તો 2027 પહેલાં આ પગાર પંચ લાગુ થઈ શકે છે। મિત્રો, આપણે પાછળની હિસ્ટ્રી વિશે વાત કરીએ તો જ્યારે 6ઠ્ઠું અને 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું તે ઘોષણાના 2 વર્ષ પછી લાગુ કરવામાં આવ્યું હતું, બરાબર? એટલે આપણે કહી શકીએ કે 2 વર્ષ પછી લાગુ થઈ શકે છે। એટલે મિત્રો, આપણે કહી શકીએ કે 2026-27ના નાણાકીય વર્ષમાં આ 8મું પગાર પંચ લાગુ થઈ શકે છે। મિત્રો, આપણા સૌને થતું હશે કે 8મું પગાર પંચ આવશે તો સરકાર ઉપર કેટલો ખર્ચ આવશે, બરાબર? તો 8મું પગાર પંચ જો લાગુ થઈ જશે તો સરકાર ઉપર 1.8 લાખ કરોડ જેટલો બોજો આવી શકે છે। પરંતુ સાથે સાથે આર્થિક પ્રવાહમાં પણ વધારો થશે, એટલે કે લોકોની ચીજ વસ્તુઓ ખરીદવાની માંગમાં પણ વધારો થશે, એટલે કે કર્મચારીઓ પાસે પૈસા આવશે તો વસ્તુઓ ખરીદવાની ક્ષમતા પણ એમની વધશે, બરાબર? હવે મિત્રો, મહત્વનો પ્રશ્ન એ કે કર્મચારીઓ પર એની શું અસર થશે 8મું પગાર પંચ લાગુ થશે તો, બરાબર? સૌથી પહેલાં તો આપણે વાત કરી કે કર્મચારીઓની ખરીદ શક્તિ વધશે, એટલે કે કર્મચારીઓ નવું ઘર ખરીદશે, નવું વાહન ખરીદશે, બરાબર? એટલે એના લીધે માર્કેટમાં માંગમાં પણ વધારો થતો જોવા મળશે। પરંતુ કર્મચારીએ ટેક્સના નવા દરો અને મોંઘવારીને પણ ધ્યાનમાં રાખવી પડશે। આથી પગાર વધારાથી કર્મચારીઓ અને પેન્શનરોને મોટો લાભ મળશે। હવે મિત્રો, શોર્ટમાં આપણે આ બધું સમજી લઈએ। 8મા પગાર પંચની ઘોષણા જાન્યુઆરી 2026, ટર્મ્સ ઓફ રેફરન્સ બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ, ફિટમેન ફેક્ટર 1.8થી લઈને 2.46 રહી શકે, એટલે કે પગારમાં 30થી 34% વધારો। 8મું પગાર પંચ 2026-27ના નાણાકીય વર્ષમાં લાગુ થઈ શકે।
અને 8મું પગાર પંચ લાગુ થવાથી સરકારની તિજોરી પર 1.8 લાખ કરોડ જેટલો બોજો આવી શકે. તો આ હતી 8મા પગાર પંચની લેટેસ્ટ અપડેટ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું હંમેશા આ ચેનલ પર ફાઇનાન્શિયલ ફ્રીડમની વાતો કરતો રહું છું. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.